રેડ એલર્ટ વચ્ચે વડોદરા એલર્ટ મોડમાં કમાન્ડ સેન્ટરથી શહેર પર તંત્રની ચાંપતી નજર. તાંડિયા બજાર કમાન્ડ સેન્ટર પહોંચ્યા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ. નાગરિકોને ઘરે જ રહેવાની અપીલ. વિશ્વામિત્રી અને આજવા તળાવનું સ્તર હાલ નિયંત્રણમાં. ગુજરાતમાં જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. તાંડિયા બજાર સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, ડેપ્યુટી કમિશનરો અને અન્ય અધિકારીઓએ શહેરની વરસાદી પરિસ્થિતિની સતત સમીક્ષા કરી શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને ફિલ્ડ ટીમો મારફતે 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે હાલમાં કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 7 ફૂટ છે, જ્યારે 28 ફૂટ સુધીની સપાટી સુરક્ષિત માનવામાં આવે છે અને આજવા તળાવનું જળસ્તર 208 ફૂટ છે અને તેની મહત્તમ ક્ષમતા 214 ફૂટ છે. ઉપરવાસમાંથી આવી રહેલ પાણી પીવાનું પાણી ઉપયોગ માટે આયોજનબદ્ધ રીતે સંગ્રહ કરવામાં આવી રહ્યો છે અને આજે સવારે માત્ર 2 કલાકમાં શહેરમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે હાલોલ પંચમહાલ વિસ્તારમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે અને નોર્થ ઝોનમાં બિલ્ડિંગનો એક ભાગ અને એક વૃક્ષ ધરાશયી થવાની બનાવમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તમામ ફાયર ટીમો, ડેશ કેમ યુનિટ્સ અને ફિલ્ડ સ્ટાફ સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગમાં વ્યસ્ત છે. તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇનોની સફાઈ, કેચ પીટમાંથી પાણીના ઝડપી નિકાલ માટે પમ્પિંગની કામગીરી તેજ કરવામાં આવી છે અને ઉપરાંત કોઈપણ ઇમરજન્સી માટે 200 થી વધુ શાળાઓ અને શેલ્ટર હોમ્સ તૈયાર કરવામાં આવ્યા છે અને જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આજે સવારે 2 કલાક જે હેવી વરસાદ હતી એનાથી જ વડોદરા શહેરમાં 1.7 ઇંચીસ વરસાદ થઈ છે. ઉપરવાસમાં લગભગ 4 ઇંચની વરસાદ થઈ છે. આનાથી જ હાલોલ પંચમહાલ વિસ્તાર નર્મદામાં વધારે વરસાદ થઈ છે. આ પાણી આપણે વડોદરા શહેરમાં આજવા અને પ્રતાપપુરામાં સ્ત્રોત વધારવા માટે આપણે મદદરૂપ થશે. સવારથી જ સતત અમારા ટીમ્સ ફિલ્ડમાં કામગીરી કરી રહ્યા છે. આ કામથી જ ક્લિનિંગ, કેચપીટ, ડ્રેઇન હોલ ક્લિનિંગ આ બધા કામમાં લાગ્યા છે. સવારથી જ અમે વોકી ટોકીમાં તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સનું રિવ્યૂ જ કરી રહ્યા છે. સાથે મળીને આ જ એક જ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે મહાનગરપાલિકાની તંત્ર સતત એક્ટિવ છે. ફાયર ડેશ કેમ્પ્સને ગાડીઓને મોકલીને પણ ફાયર ટીમથી ગેસ ટેમ્પ્સથી જ અમે દરેક વિસ્તારમાં વોટર લોગિંગનું પણ આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છે અને એમના દ્વારા ડીઈઝ અને ઈઝને પણ જાણ કરવામાં આવે છે. અત્યારે તમામ એન્જિનિયર્સ ફિલ્ડમાં છે. હવે જે પાણી કાઢી રહ્યા છે એપીએસમાંથી અમે બહાર કાઢવાનું પણ જરૂરિયાત છે, એટલે એપીએસની વિઝિટમાં જવાના છે. 3 ડિસ્ટ્રેસ કોલ સવારથી જ આવી હતી. એક ડિલેપિડેટેડ બિલ્ડિંગ પડી ગઈ હતી, મેસેજ આવ્યો. એક ગાડી લોક થઈ ગયું છે એવું, એને પણ ફાયર ટીમે નિકાલ કર્યું છે અને એક જગ્યામાં ઝાડ પડવાની મેસેજ હતી, એને પણ દૂર કરી રહ્યા છે. એટલે વહીવટીતંત્રના તમામ ડેપ્યુટી કમિશનર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, એન્જિનિયર્સ, વર્ક એસિસ્ટન્ટ્સ, તમામ લોકો, સફાઈની ટીમ ખાસ કરીને બહુ સારું અત્યારે મહેનત કરી રહ્યા છે. અમે તમામ વડોદરા નગરજનોને અપીલ કરી રહ્યા છે, દરેક અડધો કલાક પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે અમે એલઈડી બોર્ડ્સ મારફતે રેડ એલર્ટનું જે મેસેજ છે એ જાહેર પણ કરી રહ્યા છે. તમામને વિનંતી એ જ કરી રહ્યા છે કે આપ મહેરબાની કરીને બહાર નથી નીકળતા અને સાંજે ફરી 2 કલાક વરસાદની આગાહી છે. એટલે મહાનગરપાલિકાનું ટીમ, જિલ્લા વહીવટીતંત્રના ટીમ, એસડીઆરએફ, એનડીઆરએફની બેકઅપ રાખીને અત્યારે કામગીરી કરી રહ્યા છે. કાલે વડોદરા ગ્રામ્યમાં પણ થોડું વધારે વરસાદની આગાહી છે, પણ એમની ટીમને પણ અમે સાથે મળીને સપોર્ટ કરીશું. આજે વડોદરા શહેર પોલીસની ટીમ પણ આપણે સાથે જોડવાના છે. એટલે વહીવટીતંત્ર સજ્જ રીતે કામગીરી કરશે, પણ પબ્લિકને એક જ રિક્વેસ્ટ છે કે આ બિનજરૂરી બહાર નથી નીકળતા. અત્યારે ગૌરી વ્રતનું પણ સિઝન છે, એટલે બહાર નીકળવાનું ટાળજો, કારણ કે સાંજે પણ એક રેડ એલર્ટ છે. મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ સારું આ મેસેજ પહોંચાડજો, જેથી કરીને વડોદરા શહેરમાં આ વખતે પુલ જેવું કંઈ પરિસ્થિતિ નથી. આજવામાં પણ 208 છે અને હજી ઓલમોસ્ટ 214 સુધી આપણા પાસે બફર છે અને કાલાઘોડા પણ 7.7 છે, એટલે હજી 28 સુધી આપણા પાસે બફર છે. એટલે ગયા 1 વર્ષમાં જે કામગીરી કરેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ્સ વિશ્વામિત્રીમાં જે કામગીરી થઈ છે એનાથી જ આપણે વડોદરા શહેરની ઘણો ફાયદો થઈ છે. પણ હજી સમય પૂરું નથી થયું. હજી 2-3 દિવસની વરસાદની આગાહી છે, એટલે એને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર તરીકે અમે કામગીરી કરી રહ્યા છીએ.